અમરેલી જિલ્લાના બગસરા શહેરની સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી ડાયાલિસિસની સુવિધા ન હોવાથી દર્દીઓને સારવાર માટે અન્ય શહેરોમાં જવું પડતું હતું। ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ આગેવાનો દ્વારા સતત કરવામાં આવેલી રજૂઆતો બાદ હવે સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। 2025ના રોજ નવી અત્યાધુનિક સરકારી હોસ્પિટલનું લોકાર્પણ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે। જે સમયે સ્થાનિક આગેવાનો દ્વારા હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટરની શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। જો કે સુવિધા શરૂ ન થતાં દર્દીઓને સારવાર માટે અન્ય શહેરોમાં ધક્કા ખાવા પડતા હતા। બગસરા હોસ્પિટલને 2 યુનિટ ડાયાલિસિસના સરકાર તરફથી પ્રાપ્ત થયા છે, ત્યારે હું ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સ્થાનિક સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા સહિત સર્વે પદાધિકારીઓનો સંગઠનના વડા તરીકે હું આભાર વ્યક્ત કરું છું। બગસરાની જનતા માટે સુવિધા માટે ખૂબ સારી આરોગ્ય સુવિધા બગસરાની જનતાને પ્રાપ્ત થશે અને અહીંના દર્દીઓને, જરૂરિયાતમંદ દર્દીઓને અમરેલી સુધી કે રાજકોટ સુધી લાંબુ નહીં થવું પડે। એમની જગ્યાએ એનું ડાયાલિસિસ બગસરા સરકારી હોસ્પિટલમાં થશે, જે આ વિસ્તારની જનતાને આરોગ્યલક્ષી સુવિધા પ્રાપ્ત થશે। તે બદલ હું ફરી વખત ગુજરાત સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર